हेलो नमस्ते दर्शक मित्रों। લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ ની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એઝ યુઝ્યુઅલ આપણે અત્યારે જૂનાગઢ જિલ્લાના બિલખાના આનંદ આશ્રમ ના જમીન કૌભાંડ અને પ્રોપર્ટી કૌભાંડ અંગેના વિડીયોની સિરીઝ કરી રહ્યા છીએ, જેના વિડીયો પાર્ટ 9માં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપ ગુરુદેવમાં આશ્રમમાં શ્રદ્ધા રાખતા હો, સાચા અનુયાયી સેવક કે ભક્ત હો અને કોઈ પણ ઈશ્વરમાં પણ માનતા હો તો પ્લીઝ આ વિડીયોને બને એટલો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। હેતુ એક જ છે કે આવા આપણી પાસે કેટલા બધા ટ્રસ્ટ છે, આશ્રમ નીચે પણ ઘણા બધા ટ્રસ્ટ અને ઘણી બધી પ્રોપર્ટીના આશ્રમો છે, અને આ તમામ ધાર્મિક જગ્યાઓમાં થતા આવા કૌભાંડો આપણે કમસે કમ એને ઉજાગર કરીએ, રોકી ન શકીએ કે લીગલ એક્શન ન લઈ શકીએ તો પણ એક કોમન મેન તરીકે એને ઉજાગર કરીએ, શેર કરીએ તો પણ આપણે એમાં કંઈક આપણો ફાળો આપ્યો ગણાશે કે આપણી ભક્તિ સાર્થક થશે। એટલે આપને આ વિનંતી છે। હવે મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે સૌથી પહેલાં તો આશ્રમના લેટર પેડ અંગે। અહીંયા બંને પ્રકારના લેટર પેડ જે આપને બતાવવામાં આવશે, અને આશ્રમનું જે ઓરિજિનલ ગુરુદેવે બનાવેલું લેટર પેડ હતું એ ગુજરાતી ભાષામાં એકદમ સાદું અને સરળ લેટર પેડ હતું કે જે ગુરુદેવના પોતાની માન્યતા અને ટ્રસ્ટ ડીડ મુજબનું હતું। ગુરુદેવનું ટ્રસ્ટ ડીડ તો હું નથી માનતી કે આ કહેવાતા ટ્રસ્ટીઓ અને સેવકોમાંના કોઈએ પણ વાંચ્યું હોય, અને ખાસ કરીને નવા આવેલા અને કહેવાતા ટ્રસ્ટીએ પણ ટ્રસ્ટ ડીડમાં એક ક્લોઝ બહુ સ્પષ્ટ એવું છે કે ગુજરાતીઓની બને એટલી સેવા કરવી। હવે ગુજરાતીઓની સેવા ગુજરાતી ભાષા મારફત જ થઈ શકે, અને એને જ અનુસરે જે સાચો ગુજરાતી હોય ને ગુજરાતનો સેવક હોય એ, અને એ હેતુસર જે ઓરિજિનલ લેટર પેડ હતું એ ગુજરાતીમાં જ હતું અને રહેશે। પણ અત્યારના આપણા જે અનુયાયીઓ છે કે જે ચડ્ડી પહેરેલા અને હિન્દી ભાષાને સમર્પિત છે, એણે આ લેટર પેડ આખું બદલી નાખ્યું છે, અને એ લેટર પેડ એમણે ખબર નહીં કોની સૂચનાથી કે દોરવણીથી પણ હિન્દીમાં કરી નાખેલું છે, કે જે આશ્રમના ટ્રસ્ટ ડીડથી બિલકુલ વિરુદ્ધની વાત છે। પણ આમને ગુરુદેવ આશ્રમ કે ટ્રસ્ટ ડીડ કે ટ્રસ્ટ સાથે કોઈ લેવા દેવા નથી। એમનો આશ્રય જે એક જ હતો ને છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પણ એક હકાલપટ્ટી પામેલા અધિકારીને સાથે હાથો બનાવી અને એમણે થોડું ઘણું એમાં આગળ વધવાનો પ્રયત્ન પણ કરેલ, અને એના સેમિનારો વગેરે ત્યાં કરેલ કે જેની સાથે ગુરુદેવને કોઈ લેવા દેવા નહોતી। ગુરુદેવ કોઈ દિવસ ટોળા ભેગા કરવામાં અને એમાં માનતા જ નહોતા, પણ આમણે જાણે સંઘની શિબિર કરતા હોય એ રીતે ત્યાં આવી કહેવાતી શિબિર કરેલી, અને આવા બધા કૌભાંડોને લીધે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી આ મહાશયની પણ હકાલપટ્ટી રાતોરાત થઈ ગયેલી। તો આ જે છે એ એક વાત નક્કી છે કે હિન્દુત્વની સાથે સનાતન ધર્મ અને ટ્રસ્ટ ડીડ અને ગુરુદેવની પરંપરા અને સિદ્ધાંતોને આપણે વળગી રહેવાનું છે। આ કોઈ સંઘનું કાર્યાલય કે સંઘનો અડ્ડો આપણે આને બનવા દેવાનું નથી કે બની શકશે નહીં। કારણ કે આ જે હું બહુ ઓપનલી જ કહીશ, મને શાસક પક્ષ કે કોઈ ગમે તે હોય ગમે તે ન હોય એ, પણ આની એક આ લોકોની એક મેન્ટાલિટી છે કે પબ્લિક, પ્રેસ, પબ્લિસિટી, પાવર, પોઝેશન, પ્રોપર્ટી અને પ્રોફિટ જ્યાં જોઈ જાય ત્યાં એ લોકો બાપનું કરી લેવાના પહેલાંથી ઘૂસે, અને પછી ધીરે ધીરે આરબના ઊંટ જેવું કરી અને પોતે સર્વે સર્વા થઈ જાય બધા, અને બાકીનાઓ જે છે એને કાઢે। આ એમની એક મોડસ ઓપરેન્ડી રહી છે આ સંસ્થાની, અને એ જ પ્રમાણે
એ લોકો આની નબળી કડી જોઈ અને ટ્રસ્ટીઓ પોતે જે બચવા માટે એને શરણે ગયા હતા એમાંથી એમણે આમાં ઘૂસ મારી અને પછી આખું લેટર પેડ પણ આ જાણે સંઘનું લેટર પેડ હોય એવી રીતે મનસ્વી રીતે હિન્દીમાં બનાવી નાખ્યું. આ એક વાત થઈ. બીજી વાત કે આ બહુ ઉહાપોને જે બહુ પેલું થયું, અનુયાયીઓ, સેવકો, જૂના વિદ્યાર્થીઓ, હાલના વિદ્યાર્થીઓ એને અન્યાય વગેરેનું, એટલે આ મહાશય કે જે થોડા ઘણા કદાચ એડવાન્સ અને ભણેલા ને એવા લાગે છે, એમણે એક ગૂગલ ફોર્મ તૈયાર કર્યું અને એ ગૂગલ ફોર્મમાં આશ્રમમાં સેવા કરવા માગતા સેવક કે અનુયાયીઓએ એ ફોર્મ ભરવાનું છે અને એમાં ઘણી બધી વિગતો એમણે માગેલી છે. ક્યારથી અનુયાયીઓ છો ને, કેટલા વખતથી માનો છો ને, કેટલી પેઢીથી છો ને, કેટલા વર્ષથી આશ્રમમાં આવો છો ને, કેટલી વાર સેવા કરી છે ને, તમારી ઉંમર, બર્થ ડેટ શું છે ને, આવું બધું એમણે એક ગૂગલ ફોર્મ તૈયાર કર્યું છે. હવે પહેલી વાત તો એ કે આ ફોર્મ તૈયાર કરનારાને પૂછવાનું કે તમે ક્યારથી અનુયાયીઓ છો, તમે કેટલા વર્ષથી સેવા કરો છો, તમારી આ કેટલામી પેઢી આ આશ્રમમાં છે. પહેલાં તો તમે આ ગૂગલ ફોર્મ ભરીને આપો કે ટ્રસ્ટી તરીકેની તમારી લાયકાત સો ફાર એઝ આશ્રમ ઇઝ રિલેટેડ શું છે. એટલે આ ગૂગલ ફોર્મ આપ પ્રસિદ્ધ કરો, પછીથી બીજા પાસે ગૂગલ ફોર્મ ભરાવાનો તમે પેલું રાખજો. અને અનુયાયીઓ અને ગુરુદેવમાં સાચા માનનારાને મારી વિનંતી કે સેવા કરવા માટે આવા કોઈ ધતિંગને શરણે જવાની જરૂર નથી કે એને ઓબે થવાની જરૂર નથી. આવા કોઈ ગૂગલ ફોર્મ ગૂગલ ફેમના ફતવાને આપણે ઓબે થવાની કે પાળવાની જરૂર નથી. જ્યારે જેને જેટલો વખત જે પ્રમાણે આશ્રમમાં જવું હોય, આશ્રમ ખુલ્લો જ છે બધા માટે, માત્ર અનુયાયીઓ કે સેવકો માટે નહીં, કારણ કે તો સૌથી પહેલાં તો તમે જ એમાં ના આવી શકો, એટલે બધા માટે ખુલ્લો છે. ને જેમ તમે ઘૂસ્યા વગર અનુયાયીને, વગર સેવકને, વગર પેઢી દર પેઢીના હોવા છતાં, એ રીતે કોઈ પણ આમાં આવી શકે છે. એટલે આ ગૂગલ ફોર્મનું એક નવું તૂત ઊભું કર્યું. ઉંમરવાળા હોય, અભણ લોકો હોય, સોશિયલ મીડિયાથી અજાણ હોય, એ આ ગૂગલ ફોર્મ ભરી શકવાના નથી. અને તમને આવો ડેટા કોઈ પાસેથી કલેક્ટ કરવાની કે માગવાનો કોઈ હક અધિકાર પણ કોણે આપ્યો? પેલી તો વાત જ એ. તમે આ ગૂગલ ફોર્મ ચેરિટી કમિશનરમાં એપ્રૂવ કરાવ્યું છે કે તમને ટ્રસ્ટી મંડળમાં આ અંગેના કોઈ ઠરાવ કે કોઈ થયેલો છે કે ટ્રસ્ટી મંડળને આવું કોઈ કરવાનો અધિકાર છે ટ્રસ્ટ ડીડ પ્રમાણે? એટલે આ એક નવતર તૂત જે આ બધો હોબાળોને એ ઢાંકવા માટે કરવામાં આવે છે. પણ સોરી ટુ સે કે એક પણ લીગલ એક્શન તમારી સામેનું આનાથી અટકવાનું નથી. અને જેને આવવું હશે, જ્યારે આવવું હશે, એ પ્રેમથી આવશે જ. અમારા જેવાનો આશ્રમ પોતાનો છે. દરેક અનુયાયીઓને મારી વિનંતી કે ખૂબ મોટા પ્રમાણમાં જન્માષ્ટમીની પાદુકા પૂજન ઉપર પણ પ્રેમથી આવજો. તમને રૂમ આપવાની ના પાડે કે કંઈ પણ થાય તો તમે પ્લીઝ કોન્ટેક કરજો. અને સારી રીતે ખૂબ મોટી ને બહોળી સંખ્યામાં આપણે આશ્રમની આ પરંપરા જાળવવાની છે ને એમાં ભાગ લેવાનો છે. એમાં કોઈ જ ટ્રસ્ટીની પરવાનગીની કોઈ જરૂર નથી. પછીની વાત કે જો આવી રીતે સેવકોને ગૂગલ ફોર્મ ભરી અને આમંત્રિત કરવાના હોય ને કયા પ્રકારની સેવા કરવા માગો છો ને એ બધું પેલું કરવાનું હોય, એટલે તો અમારી મરજીથી અમે કચરા પોતા પણ કરીએ એમાં, પણ તમારે અમારી પાસેથી આ બધી ડિટેલ લેવાની કંઈ જરૂર નથી. અને આ બધું જો અમારે કરવાનું હોય તો તમે 40,000 રૂપિયાના જે 2 ધોળા હાથીઓ બાંધેલા છે, આમ તો હાથી શબ્દ ખોટો છે, પણ એનું શું કરવાનું છે ને એણે શું કરવાનું છે અને એને શું કામ રાખ્યા છે? બીજી વાત એ કે આને બદલે તમે અડધા પગારે પણ કોઈ સારા શિક્ષકો કેમ નથી રાખી શકતા કે કેમ નથી રાખ્યા? એટલે આને એસી ક્વાર્ટરમાં તમે જલસા કરાવો છો તમારા લાગતા વળગતાઓને, તો પહેલાં સારા ટીચર રાખો પાઠશાળા માટે, ખૂબ સંખ્યામાં વિદ્યાર્થીઓ બ્રાહ્મણો આવે એવું કરો અને આવા બધા ફતવા બંધ કરો. એટલે પછીની વાત કે જે આ જે પેલું છે એમાં તમારો કોઈ પ્રદાન નથી કે તમારું કોઈ પેલું નથી.
પછી તમે આવા હસ્તક્ષેપ કે તમે જે કાળા ધોળા કરેલા છે એને છાવરવા માટેની જે આ બધી સ્કીમ બનાવો છો, તો એનો કોઈ હેતુ નથી અને એને કોઈ સપોર્ટ કરવાનું નથી, અને સપોર્ટ ન કરો એવી હું આપને બધાને વિનંતી કરું છું. આપણે મોટે પાયે ચેરિટી કમિશનરમાં, સિવિલ કોર્ટમાં, બિલખા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ અન્વયે ખૂબ મોટા પાયે લિટિગેશન કરવાનું છે, જેને માટે વિદ્યાર્થીઓ ખૂબ દોડાદોડ કરે છે, અને અમે એડવોકેટની એક પેનલ આખી આના સપોર્ટમાં છીએ. એપાર્ટ ફ્રોમ યોર ડેફેમેશન નોટિસ, એટલે જે સાચા અનુયાયીઓ, સેવકો, ભક્તો હોય એને મારી વિનંતી કે શક્ય એટલું આ લિટિગેશનમાં સેવા આપશો તો વધારે મદદરૂપ થશે. એટલે આ બધું જે હિન્દીમાં સંઘ સ્ટાઇલનું લેટર પેડ અને આવા ગૂગલ ફોર્મ ને આ બધાના પહેલાં બંધ કરીને એના કરતાં એકચ્યુઅલ કેટલામાં ગિરિરાજ કન્સ્ટ્રક્શનને જમીન વેચી, કેટલા બ્લેકના લીધા, કેટલા વ્હાઇટના લીધા, કેટલા છે ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા કર્યા, કેટલાનું બાકીના ફંડનું શું થયું, આ બધું પહેલાં આને માટે એક ગૂગલ ફોર્મ બહાર પાડો અને એ ટ્રસ્ટીઓ પાસે ભરાવડાવો, તો વધારે આશ્રમની સેવા થયેલી ગણાશે. એટલે આ રીતે બાકી આરટીઆઈની એપ્લિકેશન તો ઓલરેડી છે જ. જે કવર તમે નથી સ્વીકાર્યું તો ચેરિટી કમિશનરને આપવામાં આવેલું છે, અને એની પાસેથી આ બધી ડિટેલ માગવામાં આવેલી છે. એટલે એનું પણ એક ગૂગલ ફોર્મ બનાવજો અને એ પણ ભરીને આપજો. એટલે સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે એવી એક ઉક્તિ છે. એટલે બીજા પાસેથી ડિટેલ માગતા પહેલાં આપણે ટ્રસ્ટી તરીકે ડિટેલ આપવી પડે, એ આ મહાશયને ખાસ કહેવાનું કે એક બહુ અગત્યની બાબત છે. એટલે કેટલી રકમ લેવાય છે, કેવી રીતે જમીન વેચાય છે, કેવી રીતે પરવાનગી લેવાય છે, કેટલી રકમ ટ્રસ્ટમાં જમા થઈ છે, કેટલી રકમ ચાઉ થઈ ગઈ છે વગેરે આગળ ઉપર વિડીયોમાં લિટિગેશન ક્યાં ક્યાં કયા દાખલ થયા છે, કઈ તારીખે કયા નંબર, એ બધી ડિટેલ આપવામાં આવશે. આ બધા કૌભાંડો બહાર આવે ત્યાં સુધી પ્લીઝ વેઇટ એન્ડ વોચ. આપણે ફરી મળીશું આવા જ એપિસોડ નંબર 10માં. ત્યાં સુધી રજા આપશો મિત્રો, વેઇટ કરજો. અને પ્લીઝ આ વિડીયો આપને અને આશ્રમને અને ગુરુદેવને અનુરૂપ ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ઇટ. આપ આ અંગે કોઈ પણ માહિતી મારી સાથે શેર કરી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9428014823, 9428014823. જુનાગઢમાં બાઉદીન કોલેજની સામે 11 કલ્યાણનગર સોસાયટીમાં મારી ઓફિસ છે. ત્યાં પણ આપ મારો કોન્ટેક્ટ કરી શકો છો ને જેટલા ઉપયોગી થવા માગતા હોય એટલા થઈ શકો છો. મને આવા પુષ્કળ ફોન આવે છે અનુયાયીઓના અને ભક્તોના, ને એ બધાનો ખૂબ ખૂબ આભાર, અને આપનાથી જેટલું બને એટલી મદદ કરવા માટે વિનંતી. થેન્ક્સ અ લોટ. અને આવા બધા તત્વોથી પ્લીઝ બી કેરફુલ એન્ડ બી અવેર. થેન્ક યુ વેરી મચ.